હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો ઘણા બધાની કમેન્ટ આવી હતી કે બેન તમે સેમી મશીનનો ડેમો આપો ને, સેમી મશીનનો ડેમો આપો ને, અમને ચાલુ કરતા નથી ફાવતું. તો તેના માટે આજે હું સેમી મશીનનો ડેમો આપવા જઈ રહી છું. ડેમો એટલે મશીન કઈ રીતે ચાલુ થાય છે તે હું આજે બતાવવાની છું. તો ચાલો હું તમને બતાવું આજે કે સેમી મશીન કઈ રીતે ચાલુ થાય છે, કઈ રીતે ચાલુ કરવાનું. હવે સેમી મશીન માટે અહીંયા ટાઈમર આપેલું છે. તો આને તમે આ રીતે ફરાવો ને, જે ટાઈમે તમારે જેટલો ટાઈમ તમારે કપડાં ધોવાના હોય તે ટાઈમ તમે અહીંયા રાખી શકો છો. તો અહીંયા જુઓ, અહીં નોર્મલ આપેલું છે, અહીંયા હેવિંગ આપેલું છે અને અહીંયા જેન્ટલ આપેલું છે. તો આને તમે આ રીતે ફરાય, જેમાં તમારે કપડાં ધોવા હોય તેમાં તમે ધોઈ શકો છો. પછી અહીંયા જો, અહીંયા વોટર પાણી કાઢવા માટે અહીંયા આપેલું છે. આનાથી તમે જે મશીનમાં પાણી હોય, કપડાં ધોવાઈ ગયેલા હોય ને તેનું પાણી હોય તેને તમે કાઢી શકો છો. તો આ પાણી કાઢવા માટેનું આપેલું છે. પછી અહીંયા સ્પિન બટન આપેલું છે. જો અહીંયાથી સ્પિન કરવાના કપડાં, સ્પિન એટલે જે તમારા કપડાં કોરા થાય, તમારા કપડાને કોરા કરવા માટે તમે આ સ્પિનને આ રીતે 10 ઉપર લાવી અને સ્પિન ઉપર ચાલુ કરી શકો છો. તેથી તમારા કપડાં સરસ કોરા થઈ જાય. તો તમને સમજાઈ ગયું? અહીંથી તમે ચાલુ કરી શકો છો અને અહીંથી તમારે જે રીતે અહીંથી તમે ચાલુ કરી શકો છો ને અહીંથી તમારે જેમાં કપડાં ધોવા હોય તેમાં તમે ધોવી શકો છો. પછી અહીંયાથી આ વોટર કાઢવા માટે છે, પાણી કાઢવા માટે, અને આ છે સ્પિન કરવા માટે, એટલે કપડાં કોરા કરવા માટે. અને કપડાં કોરા કરો ત્યારે આને આ સાઈડ કરી દેવાનું સ્પિન માટે, આ સાઈડ, ને કપડાં ધોવો ત્યારે આ સાઈડનું કરી દેવાનું. અને અહીંયાથી મશીન પાણી લે છે, તમને મશીનમાં બતાવી દઉં. તો અહીંયા જુઓ, પછી અહીંયા જુઓ, તમે જોઈ શકો છો આમાં કપડાં ધોવાય છે. આ સેમી મશીન છે એટલે ડબલ ખાનાવાળું આવે છે. એક બાજુ કપડાં ધોવાના અને એક બાજુ કોરા કરવા માટેનું મશીન આવે છે. તો અહીંયા જુઓ, આ રીતનું ઢક્કન આવે છે. તો આપણે એને આ રીતે, પછી અહીંયા આ રીતે ઢક્કને લગાવી દો. અને આ રીતે જુઓ, અહીંયા એક ફિલ્ટર પણ આપેલું છે. આ ફિલ્ટરને આપણે આ રીતે પ્રેસ કરીને આ રીતે કાઢીને આને સાફ કરવાનું રહેશે. આને તમે 2 ને 3 દિવસે આને સાફ કરતું રહેવાનું. બધો જે કપડાનો મેલ હોય છે ને તે બધો આમાં ભરાય છે, તે માટે આને સાફ કરવાનું રહેશે. નકર તમારા કપડાં સારા નહીં ધોવાય જો તમે આને સાફ નહીં કરો તો. તે માટે આને સાફ કરીને પછી જ આને ભરાવજો, તો તમારા કપડાં એકદમ ચોખ્ખા અને ચકાચક ધોવાશે. હવે આને આ રીતે આમ નીચે પ્રેસ કરીને આ રીતે આને બંધ કરી દેવાનું છે. હવે આ થઈ ગયું. હવે હું તમને સ્પિન માટેનું બતાવી દઉં. તો અહીંયા જુઓ, સ્પિન માટે જુઓ, અહીંયા આપેલું છે આ કપડાં અહીંયા કોરા થાય આની અંદર. તો સેમી મશીનમાં ડબલ ખાનાવાળું મશીન આવે છે. આ કપડાં ધોવા માટે છે, આ કપડાં ધોવા માટે છે અને આ સ્પિન કરવા માટે છે, જેમ કે કોરા કરવા માટે. આની અંદર કપડાં મૂકી દેવાના અને પછી આ રીતે આ જાળીને આ રીતે લગાવી દેવાની. આ રીતે ઉપર જાળીને લગાવી દેવાની. પછી બંધ કરીને આ રીતે મશીનમાં સ્પિન થશે. આ રીતે સ્પિન થાય છે આમાં. તો તમને પૂરેપૂરો ડેમો સમજાઈ ગયો તો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધા જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.